નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ગણપતિ વિસર્જન સમારોહ ખૂબ જ ધામધૂમથી સંપન્ન થયો છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટી હિન્દુ સંસ્કૃતિના તમામ તહેવારો ખૂબ જ ભક્તિ સાથે ઉજવે છે. શિલ્પાએ તેના જુહુના ઘરે 1.5 દિવસના ગણપતિ બાપ્પાની સ્થાપના કરી હતી અને આજે તેણે તેના પ્રિય બાપ્પાને ખૂબ જ ભક્તિભાવ સાથે વિદાય આપી હતી. શિલ્પાએ તેના પરિવાર સાથે ડ્રમ અને પત્તાના તાલ ઉપર ડાન્સ કરીને બાપ્પાને વિદાય આપી હતી. આ દરમિયાન તેમણે બિલ્ડિંગના પરિસરમાં બનાવેલા કૃત્રિમ તળાવમાં ગણપતિજીનું વિસર્જન કર્યું હતું. આ પ્રસંગે શિલ્પાના પતિ રાજ કુન્દ્રા, પુત્ર વિહાન અને બહેન શમિતા શેટ્ટી પણ હાજર હતા. તો દર વર્ષની જેમ આ વખતે પણ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર ઉપર પોતાના ઘરે ગણપતિજીની મૂર્તિ લાવી હતી. એક દિવસ પછી શિલ્પાએ ગણપતિ વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. 1.5 દિવસના ગણપતિ વિસર્જન માટે મુંબઈના જુહુ ચોપાટી પર ગણેશ ભક્તોની મોટી ભીડ જોવા મળી રહી છે. ગઈકાલે ખૂબ જ ધામધૂમથી બાપ્પાનું આગમન થયા બાદ આજે સંપૂર્ણ ભક્તિભાવ સાથે તેનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા કરાયેલી વ્યવસ્થા અંગે ગણેશ ભક્તોએ સંતોષ વ્યક્ત કર્યો છે. પોલીસે પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ઘણા ગણેશ ભક્તો પોતાના પ્રિય બાપ્પાને વિદાય આપતા ભાવુક બની ગયા છે.